જો લેક્સસ છે, પછી આ જીએલએસ છે, પછી આ આગળ રેન્જ રોવર સ્પોર્ટ. તો ભાઈ ગાડીઓ તો ભાઈ એમ કંઈ કમી જ નહીં મુંબઈમાં. એકદમ રસ્તામાં જ બિગ બોસ ટોયસનું શોરૂમ આવ્યું છે ભાઈ. મેં બહુ નામ સાંભળેલું મુંબઈના કે બહુ સારું છે, એમ છે તેમ છે. તો આજે જોઈ બી લીધું. ભાઈ તું રોંગ સાઈડ ભાઈ ડિફેન્ડર લઈને આવ્યો કે કીજા નહીં હટાવું. રોંગ સાઈડમાં તું આવે છે તારે ભાઈ ડિફેન્ડર ભાઈ ગમે તે રોસ લઈ આવું. રોંગ સાઈડમાં આપણે હટાવી ગાડી. બેન જો ના ગા બોલવી તો ગા બોલવી પડે. એમ એવું નહીં કે ખબર છે કે બાજુમાં ગાડી છે તો કટ ટોકટ લાવીને ઊભી કરી દઈ. ભાઈ સાહેબ શું વરસાદ છે, ફૂલ ફાળકે સારું જમી લીધું. તો ખાવાના આવી ગયું છે, જમી લો પહેલાં, પછી આનું કંઈ કરીએ. મારું નામ જુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 74. યાર ખાલી 5-10 મિનિટ માટે હું બેઠો મેં ગાડીમાં, આખો શોર્ટ ખોલી એટલી બધી બફાવો છે. બફાવા કે ગરમી કરી લો, બહુ જ બધો છે ગરમી. તો કાંઈ ને હવે નીકળે ઘર બાજુ, કેમ કે જે કામ હતું જેને હડા લે એટલે આપણે ઘરનું કરી નાખ્યું અને બીજું બધું ફરી પડી દઉં. તો જઈએ. અને આ વેધર ફોરકાસ્ટ સારા ગધેર ના હોય એવું બધા કે વરસાદ છાતો નહીં મળ્યો મને આખા રસ્તે. આ માણસ ખબર ને આ બ્લેક ટી શર્ટ વાળો મારી પાસે આવ્યો હમણાં અને મને કહે કે પાર્કિંગના પૈસા આપવાના છે. અને અહીંયા મેં સવારે પૂછી દીધું અહીંયા કે કોઈ ગાડીમાં મૂકો વાંધો નહીં, આ કંઈ મૂકો વાંધો નહીં કે ખાલી એમાં ખબર છે કે ખાલી પૈસા લેવા હોય તો આપણી રીતે 40-50 રૂપિયા આપણી આવે નોર્મલી. થોડાક માટે શું આવે તો કંઈ નહીં. હવે નીકળીએ. કેવું છે હવે સિંગલમાં ડેર પહેલાં, કેમ કે મુંબઈ છે ભરૂચ નહીં, બરાબર ને એમ બી મુંબઈ કે ભરૂચ સીટ બેલ્ટ હોવો જોઈએ. અને બસ જઈએ અને કંઈ રસ્તામાં ઊભું રહેવું પડશે. તો પેલા મુંબઈની બહાર નીકળીએ. મુંબઈની બહાર નીકળીને કંઈ હાઈવે પર કંઈ દેખાય સારી હોટલ ત્યાં ઊભા રહીશું. અને ભાઈ સાહેબ મેં આવતાની હાથમાં જોઉં કે સવારને પરમાં ભાઈ સારી ગાડી એમ બહાર રખડે છે. એમ દિવસમાં એમ નોર્મલી ફરે પણ સવારમાં બી અર્લી મોર્નિંગમાં પણ એટલે એમ ગાડી ફરે એમ સારી એસ ક્લાસ છે, પછી આપણે LC છે, LC 300 છે, લેન્ડ ક્રુઝર એ છે. અને વિન્ટેજ ગાડી બી એમ જોવા લાયક છે. તો એક્ઝેક્ટલી 337 કિલોમીટર છે અહીંથી આપણું ભરૂચ, અને ભરૂચમાં આપણું ઘર અહીંથી 337 કિલોમીટર છે. અને ડીઝલ બી મસ્ત એક ટાઈમમાં ફૂલ કરી દેલું. તો 442 રેન્જ છે અને જાતે હાઈવે પર જો વધશે. અને પછી મેં કહેતો ને કે ગાડીઓ આ જો એક બાજુ આ લેક્સસ આવે છે, કંઈક ઉપરના બેન્ચ જો લેક્સસ છે, પછી આ જીએલએસ છે, પછી આ આગળ રેન્જ રોવર સ્પોર્ટ. તો ભાઈ ગાડીઓ તો ભાઈ એમ કંઈ કમી જ નહીં મુંબઈમાં, એવું કંઈ તોય ચાલે એવું કહેતો. અને એવું જ છે. અને આટલી કેટલી ગાડી ભાઈ કંઈ કવર કરીને બધું મૂકેલી છે. આ જો પાછળ આવજો. તો મારા મતે ભાઈ મુંબઈ જન્નત છે. તો આવું કંઈ મોકો મળતો નહીં કે અહીંયા કંઈ કામ ધંધો સેટ થાય. મારી ઈચ્છા બધી બહુ જ છે ભાઈ. અને કઈ વાત કહી આ વાત બહાર પાવાનો પણ કંઈ નહીં, ચાલો યાર તમે કહી દીધું તો કહી દઈએ કે મારી છે ને ઈચ્છા બહુ જ છે ભાઈ કે આ રીતે થોડુંક બહાર રહીને થોડુંક કામ ધંધો સેટ કરીએ. તો જોઈએ મહેનત કરે છે થોડું સેટ થાય તો કરીશું, બાકી જોઈએ ભગવાનની ઈચ્છા. અને આ જો આટા હોટલ છે કરે છે ને, ખબર નહીં હોટલ છે કેવું છે. હા હોટલ જ છે. તો દીવ હું ભૂલી ગયો હું. તો કંઈ નહીં જીએ. અને હા મને આ જોવું છે કે મેં આજે બોલ્યું છે ને મેં હમણાં ગાડીમાં આ કાર્પેટ લાગ છે. તો તમે જોઈ શકો છો કે મેપ બી ચાલુ છે. હા સોંગ નહીં વાગતા અને એમ બી બ્લોગ ચાલુ થાય સોંગ તેમ બી વાગવાના નહીં. તો મારે એ જોયું કે આ બ્લોગમાં આ ક્લિપમાં વોઇસ કમ્પ્લીટ આવે છે કે નહીં આવતું એ મારે ચેક કરવું છે. તો હોપફુલી ભાઈ આવતું હોવું જોઈએ મેપમાં. એ મેપમાં કઈ આપણે બ્લોગમાં આવતું જોઈએ આવું હોવું જોઈએ વોઇસ. અને આ કઈ ગાડી એટલે યુનિયનની પેલી નામ નહીં ખબર એટલે ઇલેક્ટ્રિક ગાડી છે ને આ બી લાવવું પડે ને ભાઈ. તો એ બી ખાસી મોંઘી ગાડી છે. અને મેં એટલું નોટિસ કર્યું જ્યાંથી મેં ત્યાં નીકળે ત્યાં સુધીમાં
એ લેક્સસની ગાડી બહુ વધારે પડે છે. અને હમણાં પેલી 5 થી 6 લેક્સસ જોઈ લીધી. ખબર નહીં અહીંયા આટલી બધી કાર છે કે પછી આમ ડિમાન્ડ છે જ. મારા ઘરે ડિમાન્ડ છે પણ અમુક લોકોના જે એમ કટ્ટર એમ હોય ને કે ના એડ લઈશ એ ખાલી પબ્લિકને ટાર્ગેટ કરે છે. તો ભાઈ સાહેબ ચાલુ ગાડીમાં તો ખબર નહીં પડતી પણ એકને એક ગાડી પર જોવા મળશે, એકને એક હેવી રેન્જ રોવર છે, આપણે ઇવોક છે, ઓટોબાયોગ્રાફી છે બેસિકલી. અને દિલ ખુશ થઈ જાય ભાઈ સાહેબ. એકદમ રસ્તામાં જ બિગ બોસ ટોયસનું શોરૂમ આવ્યું છે ભાઈ. મેં બહુ નામ સાંભળેલું મુંબઈના કે બહુ સારું છે, એમ છે તેમ છે. તો આજે જોઈ બી લીધું અને કઈ ગાડી છે તમે જોઈ લો અને મને કહેતો કમેન્ટ તમે કઈ ગાડી તમને દેખાય છે. તો મને એક તો M2 દેખાય છે, BMW M2 છે ને બીજી રેન્જ રોવર ખાસ બધે બહુ દૂરથી ખ્યાલ નહીં આવતો. તો હાલ છે ટ્રાફિક જ છે તો એ બને જોવામાં આવશે. તો ભાઈ અને ખબર ને બરાબર કે આનું કંઈ સ્કેમ બી બહાર આવશે કંઈ એને ખબર નહીં પણ ગાડી ભાઈ સારી આવતી હતી અહીંયા. એમ જે ગાડી કશે ના મળે એ અહીંયા મળતી હતી. બિગ બોય ટોયસ નાઇસ. ઉપર એક તો પાછી કોશિશ કરું દેખાવાની નહીં દેખાતું બધી ગાડી આબુડ છે ને એટલે. તો બધે એમ સુપર કાર્સ ને એવું બી મસ્ત બધું લાગતા ને આ લોકો. તો કંઈ નહીં હવે ભાઈ ટ્રાફિક તો છે જ. આજ તમે જોઈ શકો છો કે ટ્રાફિક છે એ નંગને બી બહુ ટાઈમની મજા નહીં આપણે ને. તો હવે પહેલાં મુંબઈ સિટીમાંથી બહાર નીકળું પછી શાંતિથી બ્લોગ કરીશ. જો કંઈ સિટીમાં કંઈ દેખાવા જેવું હશે તો કરીશ બ્લોગ, બાકી જોઈશું ભાઈ. અને ભાઈ કટ ટુ કટ ચાલે આમ બરાબર ચાલે ભાઈ. એટલે કટ ટુ કટ માન જાય મુંબઈવાળા. મુંબઈ કોણે કીધું? તો અહીંથી આ મેઇન રસ્તો છે, પછી ડાયરેક્ટ આપણો હજી મેઇન હાઈવે છે ગુજરાતવાળો એ પહોંચે છે પૂર્વ હાઈવેવાળો. તો 20-25 કિલોમીટર જેવું છે આટલું ટ્રાફિકવાળો રસ્તો. તો ભાઈ આમાં જ કંટાળો આવશે. ટ્રાફિક મીન્સ કે ટ્રાફિક તો નહીં પણ આ કેવું આવા રિક્ષાવાળા છે, ટેક્સીવાળા છે અને મુંબઈમાં જે લોકલ પબ્લિક હોય ને કંઈ બહુ જ જલ્દી એમ કટ્ટો કોઈ ગાડી ચાલે આપણે હાથમાં ચલાવવું પડે એવું થાય. તો કંઈ ના 20-25 કિલોમીટર થોડું આવું રહેશે ટ્રાફિકવાળું. તો આ ક્રોસ કરું અને અહીંથી બહાર નીકળું પછી ચાલુ કરીશ બ્લોગ. અને કેટલા વાગ્યા આવી ગયેલા 6 વાગ્યા છે ને એક કામ કરે અહીંથી બહાર નીકળે પછી હારી રોડ પર ઊભા ને થોડું પેટ પડે એવું ખાઈ જમી લઈશું તો પછી કંઈ ચિંતા નહીં. અને ભાઈ ઘરે ઊભું ના રહેવું પડે. ધ્યાન જો ગા બોલવી તો ગા બોલવી પડે. એમ એવું નહીં કે ખબર છે કે બાજુમાં ગાય છે તો કટ લાવીને ઊભી કરી દઈ. જો આ તો બીજો ચાર તો થોડોક સમજે છે પણ તો બી યાર. અને ભાઈ ઉપર મેટ્રોની લાઈન જાય ઉપર મેટ્રો બી બેસ્ટ ઓપ્શન છે એમ ગાડી વગર ફરવું હોય તો બી. તો ભાઈ અહીંયા ઉભો રહેલો કેમ કે આનો તો 33 કદાચ બૂટ ના પડ્યા સ્તંભમાં જ જતો ગાડી. તો અહીંયા ઉભો બૂટ પહેર્યા અને અહીંથી બસ અહીંયા છે પેલો બ્રિજ છે અહીંયા આટલામાં અહીંયા આની પાસે બ્રિજ છે એ બ્રિજ ક્રોસ કર્યો છે એટલે આપણે મુંબઈની બહાર. તો આ અહીંયા તમે બોર્ડ જોઈ શકો છો સુરતવાળું. તો કંઈ નહીં જી અને એમ સોંગ્સ ને એવું પ્લેલિસ્ટ ચાલુ કરી દો. અને ભાઈ સાહેબ મારી સામે જો ખાલી હું આવ્યું છું ઉભા દેખાવો તમને ચા દેખાડી દઉં. ભાઈ સાહેબ ડિફેન્ડર એમ ભાઈ સાહેબ ભાઈ તું રોંગ સાઈડ બધા ડિફેન્ડર લઈને આવ્યો કીજા નહીં હટાવું રોંગ સાઈડમાં તું આવે છે તારે બધા ડિફેન્ડર ભાઈ ગમે તે રોસ લઈ આવું રોંગ સાઈડમાં આપણે હટાવી ગાડી. અને કેમેરા બી ચાલુ રહેશે જે કરોડ કરી લે ભલે કરોડ પટી હોય. તો કોઈ નહીં ચાલો એ રહી ગયો હવે આપણે જઈએ. હવે પૈસાવાળા માણસો બી રોંગ સાઈડમાં આવતા પહેર્યો જોયું મેં. તો કંઈ નહીં જે ફટાફટ શાંતિ જ આ તમે જોયું છે કે મેં બધી કશે બી જવા ને ત્યાં માટે બોલે જાય બુડિયાની કરતા પહેલાં કે ચાલો જઈએ ફટાફટ. તો આવું ચા કરો થોડું ઘણું તો ચાલો જઈએ.
ભાઈ સાહેબ મસ્ત વરસાદ પડ્યો માહોલ થઈ ગયો છે, વાદળા છે જ, અને ઓઢે કે કશે હોટલ પર ઉભો રહું, ક્રિસ્પી થઈ જાઉં, અને વરસાદ પડે મસ્ત મજા આવે વરસાદ પડે તો. અને જો કે હારી હોટલ દેખાય તો દિનેશભાઈ, અને એમના પોલીસ વાળા ઉભો રાખેલો તો એવું કીધું નહીં કે એટલે પિકઅપ ડ્રોપમાં ગાડી ચાલે છે, બાકી ટેક્સી પાસે માગે, અને આપણું પાસે છે પ્રાઇવેટ પાસે છે, તો થોડું આવું સ્કીમ રમવી પડે. તો હવે જાય હોટલ ત્યારે મળે જ નહીં વહેલી હારી, જ્યારે ગામ આખું નીકળી જાય પછી આવશે હોટલ હારી. તો વાંધો નહીં, જોશું જેવું હશે એવું. અને વરસાદ પડે મજા આવે યાર, કારણ ખાલી વાદળા ઉઠ્યા કરે પડતો નહીં વરસાદ, પડવો જોઈએ વરસાદ. યસ ભાઈ યસ, ચાલો ફાઇનલી કઈ તો છાણા જોવા મળ્યા હવે ખાલી. અને ચાલો અમે હોટલ બી દેખી ગયા હારી, તો ત્યાં જ ઊભા રહીએ અને એન્જોયમેન્ટ કરે થોડું માહોલ લઈએ વરસાદનો, હે ને બરાબર ને. તો પછી મસ્ત ચાવા પીએ અને ભૂખ લાગી છે કંઈક ખાઈ જ લે. એમ બી કેટલા 12:15 થયા છે, એ 12:15 કઈ 1:45 થયો છે, તો ટાઈમ તો થયો છે, હવે ખાવાનું સારું મળવું જોઈએ. 1:45 થયો છે, મોકું પેલા ચા નાસ્તો કરી લઉં. મારે મોકું 1:45 વાગે કોણ ચા પી, મોકું જમી જ લઈએ. તો ઓર્ડર આપ્યો છે અને વરસાદ મસ્ત ચાલુ થઈ ગયો છે, તો મસ્ત ખાડા ભાઈ કમ આવું થાય છે દૂધ, તો મસ્ત ખાડા પડે છે અને ધીમે ધીમે વરસાદ પડશે, તો મસ્ત ખાડા જઈશું અને શું કહેવાય ખાઈ લઈએ ને એન્જોય કરીએ. ભાઈ સાહેબ શું વરસાદ છે, ફૂલ ફાળકે સારું જમી લીધું, તો ખાવાનું આવી ગયું છે, જમી લો પહેલાં, પછી આનું કંઈ કરીએ, મજા આવશે. વરસાદ તો ધીમો થયો છે પણ ચાલુ છે, અને ચાલુ રહેવો જોઈએ. તો મસ્ત પેલી પોઈન્ટ થયેલું છે ખાવાનું મસ્ત, અને એનો કોઈ છે એવું તો બાટું બધી રીતે મસ્ત ઓર્ડર છે. તો બસ નામ બધા ડેવલપ પણ જાઉં તો બધું શું હતું. તો હવે જઈએ પાછા, હવે જઈએ આપણે ઘર બાજુ, અને વરસાદ પડે એમ ધીમો રહી ગયો છે, અને એક ફોટો પાડવા એટલે ગાડી મૂકેલી, તો મસ્ત પાછળ બેકગ્રાઉન્ડ સારું આવતું હતું, એટલે મેં કહું એક ફોટો પાડવાનું બળે છે જબરજસ્ત. તો હોટલ ડ્રીમ કહીએ છીએ, હોટલ ડ્રીમ. તો તમે બી આ બાજુ આવો તો આવજો હોટલ પર. બધું સારું, થોડું એક્સપેન્સિવ છે ડેફિનેટલી, કેમ કે પંજાબી થાળીના 280 રૂપિયા લીધા, અને એક ચપાટીના કદાચ 15 કે 20 રૂપિયા એક્સ્ટ્રા, એટલે ઓલમોસ્ટ 300 આસપાસ બિલ બન્યું. તો મોંઘું છે, પણ આનામાં કોઈ ખાધું નથી, કાલે બાબરને ભૂખો થતો હતો, એકામાં કોઈ સારી રીતે ખાઈ લઈએ તો વાંધો નહીં, ઓવરઓલ ગુડ હતું. તો હવે ગાડી ખીચીશું. તો હમણાં વાગ્યા છે કેટલા 1:34 છે, તો ફટાફટ ગાડી ખેંચીએ અને જઈએ આપણે ઘર તરફ. ભાઈ વાયકા છે અત્યારે સાંજના 4 કે બપોરના 4:16 છે, અને હું છું હમણાં નવસારી આવી ગયો છું. તો હવે સુરત ઉભો રહીશું, સુરત 60 કિલોમીટર જેવું બાકી હશે, તો સુરત ઉભો રહીશું અને ત્યાં ચા નાસ્તો કરીશું મસ્ત. તો હું એવું કેવું મસ્ત ચા સારી પડશે ને નાસ્તો બી સારો પડશે, જેવું જોઈએ એવું આપણે કામી ચોકડી પર, તો ત્યાં ઉભા રહીશું. આજ બસ, અને મસ્ત ગાડી ખેંચી ગાડી, અને પેસેન્જર મળે પેસેન્જર બે એક જણ મળે મને 100 રૂપિયાની પ્રોફિટ. તો વાંધો નહીં, એમ તો ભૂખ લાગે જ છે પણ નહીં વાર લાગી, સુરત આટલા જ છે ને નહીં વાર લાગે, અને એમ બે આટલામાં કંઈ સારું મળે ના મળે કંઈ ગેરંટી નહીં. તો આપણે કહું સુરત આપણે હરસા ફરવા માણસ ખબર કે અહીંયા આપણે સારી મળશે જ, તો એટલે વાંધો ના આવે. તો ફાઇનલી આવી ગયા છે સુરત તાંબડી. તો એમને કંઈ ભૂખ લાગી નહીં, પણ જો કંઈ ચા પીતા આવીએ, અને વાગ્યા છે 5, તો ચા પીતા એને એવું લાગે છે કે ખાવા જેવું છે ખાઈશું.
અને વાંધો નહીં. અને ભાઈ આ વિડીયોને જ્યાં કરીશું કેમ કે હવે કંઈ ખાસ છે ને ઘેર જઈને આરામ કરવાનો છે તો હવે કલાકમાં ઘેર. તો બસ આજના વિડીયોમાં તમને કંઈ બી સારું લાગ્યું હોય, કંઈ બી કંઈ નવું જોવા મળ્યું હોય તો લાઈક કરજો વિડીયોને. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવું ઘણું બધું આવવાનું છે આવનારા ટાઈમમાં. તો મળે એક નવી સવાલ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.